અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈની BPCL કંપનીમાંથી મંગાવેલ ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો સગેવગે કરનાર 2 ટેન્કરના ચાલકોની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈમાં આવેલા BPCL કંપનીમાંથી 2 ટેન્કરમાં ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો મંગાવ્યો હતો. બંને ટેન્કરના ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવ રો મટીરિયલ ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો ભરીને અંકલેશ્વર એશિયન પેઇન્ટ્સ કંપનીમાં આવ્યા હતા. કંપનીના અધિકારી દ્વારા બંને ટેન્કરનું કંપનીના કાંટા ઉપર વજન કરવામાં આવતા બંને ટેન્કરમાંથી કુલ 950 લીટરનો જથ્થો ઓછું હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે બંને ચાલકો વિરુદ્ધ એશિયન પેઇન્ટ કંપનીના અધિકારી કમલ જોશીએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ₹92,000 ઉપરાંતનો 950 કિલો ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો સગેવગે કરનાર બંને ચાલકો વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા બંને ટેન્કર ચાલક સુનિલ યાદવ અને ચંદન યાદવની ધરપકડ કરી ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો ક્યાં અને કોની પાસે વેચ્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.